છોટાઉદેપુરની તરગોળ પ્રાથમિક શાળાના ચોથા દિવસે પણ તાળાબંધી, આચાર્યનો ચાર્જ અન્ય શિક્ષકને આપવા છતાં ગામ લોકોની માંગ અડગ છે। ગામના લોકોના આચાર્યની બદલીની માંગ પર તેઓ અડગ છે। શાળા સંકુલમાં બાળકો માટી પુરાણ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસના આદેશ કરાયા હતા। તપાસ અધિકારી સામે પણ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી। અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવાથી ગ્રામજનો વિફર્યા છે। સંવાદદાતા તોફિક જોડાયા છે। તોફિક, ચોથા દિવસે પણ તાળાબંધી આ શાળામાં જોવા મળી રહી છે। જી ધ્રુવ, આપને ચોક્કસથી જણાવી દેવા માંગુ છું કે છોટાઉદેપુર જિલ્લાની તરગોળ પ્રાથમિક શાળામાં શનિવારના રોજ બાળકોના ટાઇલ્સ ઉચકી અને જતા તેમજ રેતી તગારામાં ભરતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। ત્યારબાદ જે ગ્રામજનો છે તે રોષે ભરાયા હતા અને સોમવારના દિવસે સદર શાળાને તાળાબંધી કરવામાં આવી હતી। જો કે મહત્વની વાત એ છે કે જિલ્લા શિક્ષણ વિભાગે પણ આ અંગે નોંધ તાકી અને તપાસના આદેશો કરવામાં આવ્યા હતા અને સોમવારે તપાસ અધિકારી તપાસ માટે પણ ગયા હતા। તપાસ અધિકારીના નિવેદન બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે શાળાના જે આચાર્ય છે તેઓ પાસેથી તમામ ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો। પરંતુ જે ગ્રામજનો છે તે હાલ પણ માંગ કરી રહ્યા છે કે જે શાળાના જે આચાર્ય છે તેઓની બદલી કરવામાં આવે અને આ બદલીની જે માંગને લઈ પોતાની જે માંગ છે માંગ ઉપર અડગ રહ્યા છે અને આજે ચોક્કસથી કહી શકાય કે આજે તાળાબંધીના આજે 5મો દિવસ છે છતાં પણ આ જે શાળા છે શાળાના તાળા આજ દિન સુધી ખોલવામાં આવ્યા નથી। આ અંગે તંત્ર દ્વારા જે વાલીઓ જે છે ગ્રામજનો સાથે પરામર્શ કરવામાં આવે તો જ શાળાના તાળા ખુલી શકે તેમ હાલના તબક્કે લાગી રહ્યું છે। જી તોફિક, જોડાવા બદલ આભાર આપનો। તો ગામના લોકો તેઓની માંગ પર અડગ છે। આચાર્યની બદલી કરવામાં આવ્યા એકમાત્ર તેઓની માંગ છે। જો કે અન્ય શિક્ષકને ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે પરંતુ આચાર્યની બદલી કરવામાં આવે કારણ કે શાળામાં બાળકો માટીના પુરાણ કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને આવી જ ઘટનાઓના કારણે શિક્ષણ વિભાગ પણ બદનામ થઈ રહ્યું છે। જો કે શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસના આદેશ સોંપ્યા હતા અને તપાસ પણ કરાઈ હતી। તપાસ અધિકારી સામે પણ ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી। અગાઉ પણ આવી ઘટનાઓ બની હોવાથી ગ્રામજનો હવે વિફર્યા છે અને તેઓ પોતાની માંગને લઈ વિરોધ પણ કરી રહ્યા છે। જો કે તાળાબંધી આજે ચોથા દિવસે પણ આ શાળામાં જોવા મળી છે। તો બાળકો પાસે મજૂરી કરાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો અને શાળાના આચાર્યની બદલી કરવામાં આવે તે માત્ર તેઓની માંગ છે। તો તપાસના આદેશો સોંપવામાં આવ્યા હતા પરંતુ વારંવાર આવી ઘટનાઓ અહીં બની રહી છે। વિદ્યાના ધામમાં બાળકો પાસે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે જેના કારણે ગ્રામજનો પણ રોષે ભરાયા છે। આચાર્યનો ચાર્જ અન્ય શિક્ષકને આપી દેવામાં આવ્યો છે છતાં પણ તેઓની માંગ છે કે આચાર્યની બદલી કરવામાં આવે અને તેઓ પોતાની માંગને લઈ અડગ છે। એટલે જ તાળાબંધી આજે ચોથા દિવસે પણ આ શાળામાં જોવા મળી હતી। જો કે હવે અનેક વખત વિડીયોઝ પણ વાયરલ થતા રહે છે કે જેમાં બાળકો પાસે શાળામાં મજૂરી કરાવવામાં આવે છે। સૌ ભણે સૌ આગળ વધે આ દાવાઓ કરવામાં આવે છે પરંતુ અહીંયા દાવાઓ પણ પોકળ સાબિત થાય છે આવી જ ઘટનાઓના કારણે। છોટાઉદેપુરનો આ વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો હતો જ્યાં બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવી રહ્યું હતું અને એટલે જ શિક્ષણ વિભાગ બદનામ થઈ રહ્યું છે। આપણી સાથે જે કે પરમાર જોડાઈ ગયા છે। જે કે ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। જે રીતે આ ઘટના બની છે આજે પણ તાળાબંધી કરવામાં આવી છે, ગામ લોકોની માંગ શું છે? તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તો તપાસની અપડેટ શું છે? બોડેલી તાલુકાની તરગોળ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ભાવનાબેન મકવાણા દ્વારા જે વિદ્યાર્થીઓને બિનઅધિકૃત પ્રવૃત્તિ કરવા બાબતનો વિડીયો વાયરલ કરવામાં આવેલો છે। ગામ લોકો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરી અને તમામ સંબંધિત જે ટીચર છે શિક્ષક છે એ બદલી કરવા માટેનો આગ્રહ રાખેલ છે। જીવલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તેઓની બદલી કરી અને કામગીરી સુપ્રત કરવામાં આવેલી છે અને શાળાના સિનિયર શિક્ષકને શાળાનો તમામ આચાર્ય તરીકેનો ચાર્જ સુપ્રત અત્યારે કરી દેવામાં આવેલો છે। પરંતુ સાહેબ વારંવાર આવી ઘટનાઓ બને છે એટલે જ ગ્રામજનો અત્યારે પણ વિરોધ કરે છે, ઉગ્ર રજૂઆત કરે છે। હાજી, હવે અમારા ત્યાં એ સંબંધિત બેનશ્રી સામે પણ
યોગ્ય કાર્યવાહી શિસ્ત વિશે કાર્યવાહી હાથ ધરવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ અમે દરખાસ્ત ની મંગાવી છે અને એના અનુસંધાનમાં અમે માનનીય નિયામક સાહેબને આ બાબતે અમે મોકલવાના છીએ. જી, જોડાવા બદલ આભાર આપનો. તો શાળા સંકુલમાં બાળકો માટી પુરાણ કરતા હોય તેવા વિડીયો વાયરલ થયા હતા. તાલુકા શિક્ષણ અધિકારી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જિગ્નેશ વણકર. જિગ્નેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આપના સુધી રજૂઆત કરવામાં આવી હતી. વારંવાર આવી ઘટનાઓ બને છે કે જ્યાં શાળામાં બાળકો ભણવા માટે આવે છે, નહીં કે આવી મજૂરી કામ કરવા માટે. આચાર્યની બદલીની માંગ ગ્રામજનોની છે. જી જિગ્નેશભાઈ.